કે ભાઈ ડોશીમાનો એક દાખલો છે. ડોશીમા એક હતો કે ડોશીમાને 70-75 વર્ષ થઈ ગયેલો, પણ ગામ વચ્ચે ખરાબ બપોરે ઉનાળાનો તાપ હતો અને પાણી ભરવા ઘડો લઈને હેડ્યો. એક ભાઈ કે માજી કે તો આટલા વર્ષે તમે આ ખરો તાપ પડો ઉનાળો પાછો વળો, તમારે એક ગળાના 2 ગળાનું ભર્યાલું પણ તમે પાછો વળો. માજી કે બેટા તું તો એક દાડો 2 દાડા આવે પણ પસકડું હાચી. તે કે હું જે કરું બરાબર કરું એમ કહી પેલો ભાઈ પાછો વળ્યો. પછી બીજો એક ભાઈ આવ્યો, પણ માજી આટલો બધો તાપ પડે પાછો વળો, એકના 2 ગળા આલું પણ તમે પાછા વળો. કે ના ભાઈ મારે બરાબર પાણી માટે તો વળખવા છે, જવું પડશે, જવા દે મને. પેલો ભાઈ કારણ કે આગળ જઈને પાછો કે આ માજી કોઈ નહીં એટલે પૂછવા દે. પેલો ભાઈ વળીને પાછો આવીને પૂછવા માંડ્યો કે માજી તમારે કોઈ આગળ પાસે નહીં કે બાપ સર કહળું કુટુંબ છે મારું. કે કહળું કુટુંબ તારું સાચું, પણ કે કોણ કોણ છો કે 7 છોકરા અને 7 વહુનો છે. તે મારો તો હાથ ઘરે છે રૂપાળું કે જો અંદરે બાંધરી છે, પણ એક છોકરો કે કોઈક હારો હાલે ને તો કે હાથે હાથ એને આલી દેવા છે. એમ જીવનમાં આપણે ભલે એક જ હાલે પણ હારો છોકરો આલ્યો રૂપાળો ભક્તિઓને આલ્યો હોય, ભગત આલ્યો હોય, કોઈને કે જો આવકારો મહેમાનને હાલતો હોય આવો એક છોકરો હોય જીનો હાલે ને, પણ ભગવાન એક છોકરો હાલે પણ જો હારો હાલે તો સારું કહેવાય. પછી આ થોડા દાડા થયા એટલે માજી તો મરી ગયા. એટલે એ વાતમાં એવું હતું ભાઈ એમાં કે આપણો હારીએ કોણ કના ઘેર રાખે. પેલો કે મારા ઘેરે નહીં, પેલો કે મારા ઘેરે નહીં. પછી હાથે છોકરાનો એક ઉકેળો હિયારો હતો કે તારે એમ કરો આપણે ઉકેળો મકર રાખો. પછી હાથે જોડે ભેળો થઈ ઉકેળો મકર રાખી તે જે આવે તોથી તો રોઈને પાછું જતું રહે. એમ તે દાડાની કહેવત એવી પડી છે કે ભાઈ હાથ હિયારે ઉકેળે મોકળ. બોલો સદગુરુ મહારાજ કી જય.